મિત્રો, તમે ટાઇટલ પણ જોયું હશે કે આપણે બધા બારેજા જઈએ છીએ, છતાં પણ આ ખુંખાર મેરડી માતાની સત્ય હકીકત કોઈને પણ ખબર નથી. તો મિત્રો, આજે આપણે જાણીશું કે શું છે એવી સત્ય હકીકત, શું છે એવું રહસ્ય કે જે તમે સાંભળીને, જે તમે જાણીને તમારા પગ નીચે જમીન પણ સરકી જશે અને તમે એકદમ આશ્ચર્યચકિત થઈ જશો, શોકિંગ થઈ જશો. મિત્રો, એક જોરદાર સત્ય હકીકત મિત્રો સામે આવી છે. તો હું તમને પૂરેપૂરી જણાવીશ મિત્રો. તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય મિત્રો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને કોમેન્ટ્સની અંદર તમારે જે પણ લખવું હોય એ તમે તમારો અભિપ્રાય લખી શકો છો મિત્રો. બરાબર, કોમેન્ટ્સ બોક્સ આપણું ઓપન છે મિત્રો. તો રામ રામ, જય માતાજી. તો મિત્રો, આપણે વાત કરીશું કે બારેજા ધામ ખુંખાર મેરડીમાંની એવી સત્ય હકીકત. બરાબર, તો આપણે આજે જોરદાર સત્ય હકીકત બતાવવા જઈ રહ્યા છે મિત્રો. તો વિડીયોની અંદર બન્યા રહીશું. વિડીયો આખો લાંબો થઈ જશે મિત્રો, પણ તમે આખો વિડીયો જોશો તો તમને પૂરેપૂરું ખ્યાલ આવશે. તમે ખોટા મોટા ફેરા કરતા હશે તો પણ નહીં કરો. અને મિત્રો, બીજું કે ઘણા બધા લોકો રવિવાર ભરતા હોય પણ એમને આ વસ્તુની ખબર નથી મિત્રો. ઘણા બધા લોકો રવિવાર ભરે પણ આ વસ્તુની ખબર નથી હોતી. પણ દરેક મિત્રોને આ વસ્તુની જાણકારી હોવી જરૂરી છે. આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે મિત્રો. બરાબર, ઘણી જગ્યાએ ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો માતાજીના નામથી મિત્રો ઘણા બધા રૂપિયા, હજારો રૂપિયા, લાખો રૂપિયા લૂંટી રહ્યા છે મિત્રો, ઠગી રહ્યા છે મિત્રો. બરાબર, અને મિત્રો બહુ જ લોકો લૂંટાયા છે, બહુ જ લોકો ખર્ચો કરે, લોકો દુઃખમાં એવા હોય છે કે ખૂબ રૂપિયા આપી દે છે મિત્રો અને લૂંટાઈ જાય છે મિત્રો. બરાબર, ઘણા લોકો એવા છે કે માતાજીના નામ પર ચાંદીના ગ્લાસ, સોનાના ગ્લાસ, ચાંદીની વસ્તુઓ, સોનાની વસ્તુઓ, મતલબ મોંઘી મોંઘી આઇટમો, મોંઘી મોંઘી ગાડીઓ, મોંઘી મોંઘી બાઇકો, ઘણું બધું માંગતા હોય છે મિત્રો. બરાબર, ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ, અને બધી જગ્યાએ મિત્રો છેતરાવાનું. બરાબર, આપણી જોડે ફ્રોડ, આપણી જોડે ચીટિંગ આ બધું જ થતું હોય છે મિત્રો. બરાબર, તો દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં મિત્રો બધી જગ્યાએ ઘણા લોકોને એવું થયું છે મિત્રો. તમે જોયું હશે મિત્રો કે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ બની રહી છે મિત્રો. બરાબર, તમે ન્યૂઝમાં પણ જોવો છો મિત્રો. બરાબર, અને ન્યૂઝમાં પણ ઘણી જગ્યાએ ઘણા બધા લોકોનું આવી રહ્યું છે મિત્રો. બરાબર, આપણે એ શું છે શું નહીં એ આપણે નથી જાણવું મિત્રો, પણ આપણે જ્યાં જગ્યાએ જઈએ છીએ ત્યાં જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ જાણવું બહુ જરૂરી છે મિત્રો. બરાબર, તો આજે આપણે જાણીશું કે બારેજા ધામ ખુંખાર મેરડીમાંનું એવી કઈ સત્ય હકીકત છે તે આપણે રવિવાર ભરવા છતાં પણ આપણને ખબર નથી, રવિવારે જઈએ છીએ છતાં પણ આપણને ખબર નથી મિત્રો. તો પહેલાં વાત કરી દઈશું કે બારેજા ધામ એટલે કે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની દસકોઈ તાલુકાની અંદર આવેલું છે મિત્રો બારેજા ધામ. બરાબર, નેશનલ હાઈવે નંબર જે 8 આવે છે, વડોદરા અમદાવાદ વાળો નેશનલ હાઈવે નંબર 8, એક્સપ્રેસ નહીં, નેશનલ હાઈવે નંબર 8, એની બાજુમાં જ બારેજા ગામ આવેલું છે. ત્યાં આગળ એક ખુંખાર મેરડી માતા, બરાબર, એક ખુંખાર મેરડી માતા તરીકે એમનું એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. મતલબ મંદિર તો નથી પણ એક મટુલી જેવું મંદિર બનાવેલું છે માતાજીએ. બરાબર, અને એમને બીજા પણ ઘણા બધા નામ છે એમના. રામવાડી મેરડીમાં પણ એમને કહેવામાં આવે છે મિત્રો, અને બારેજા ધામ બહુચર મેરડી પણ એમને કહેવામાં આવે છે મિત્રો. અને બારેજા ધામથી ખૂબ પ્રખ્યાત છે, અને અત્યારે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટામાં ખૂબ જ આખા દેશમાં વાયરલ છે મિત્રો. ગુજરાતમાં તો ખૂબ જ છે પણ દેશમાં પણ વાયરલ છે, આઉટ ઓફ સ્ટેટમાં પણ ઘણી બધી જગ્યાએ વાયરલ છે. અને જ્યાં જવો ત્યાં ખુંખાર મેરડી. તો શું છે એવું ખુંખાર મેરડી, શું છે એવું રામવાડી મેરડી મિત્રો. બરાબર, તો આજે હું તમને જણાવી દઈશ મિત્રો કે ઘણા બધા લોકો આપણને પ્રશ્નો કરતા હોય છે, ઘણા લોકો આપણને શંકા કરતા હોય છે કે તમારી માતાજી આમ છે તો આમ કેમ નહીં. તો આપણે આ વસ્તુ ખબર નથી હોતી એટલે આપણે એમને કશું જવાબ નહીં આપી શકતા અને આપણું હાસ્ય ઉડાવી દેતા હોય છે. બરાબર, આપણી મસ્કરી કરતા હોય છે મિત્રો. ઘણા લોકો એવા છે. તો હું તમને જણાવી દઉં મિત્રો કે બારેજા ધામમાં ઘણા બધા લોકો જાય છે, પણ ઘણા બધા લોકોને હું કહેવા માગીશ કે ઘણા બધા લોકો જાય છે ત્યાં દર્શન કરે છે મિત્રો. બરાબર, પણ ત્યાં માતાજી દ્વારા અથવા માતાજીના સેવકો દ્વારા ત્યાં એક પણ રૂપિયો નથી માંગતા મિત્રો. બરાબર, ત્યાં એક પણ રૂપિયો નથી માંગતા મિત્રો. બીજી બધી મેરડી માતાએ માંગતા હોય તો ઠીક છે મિત્રો, પણ ખુંખાર મેરડીમાં બારેજા ધામ છે ત્યાં આગળ એક રૂપિયો પણ માંગતા નથી. હા, આપણે સ્વેચ્છાથી રાજી ખુશીથી આપણે 5, 10, 50, 100, 1000 જે મૂકીએ એ ઠીક છે, આપણે આપણા મનથી મૂકીએ તો ઠીક છે, પણ સામેથી ક્યારેય નથી માંગતા. બરાબર, એ મેં રૂબરૂ પણ જોયું છે. હું પણ ત્યાં મારીનો ભક્ત છું, ત્યાં જઉં છું જોવા. બરાબર, તો એ વસ્તુ બહુ જોરદાર છે ત્યાં એમની. બરાબર, અને બીજું કે ત્યાં કોઈ સેવકો દ્વારા પણ કોઈ રૂપિયો નથી માંગવામાં આવતો કે તમે 5 રૂપિયા મૂકો, 10 રૂપિયા મૂકો, કંઈ પણ માંગવામાં નથી આવતું મિત્રો. તો આ એક જોરદાર પ્લસ પોઈન્ટ છે માતાજીનો, જબરજસ્ત. ત્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી, માતાજી દ્વારા પણ નહીં કે માતાજીના સેવકો દ્વારા પણ નહીં.
બહુ જોરદાર આ સિસ્ટમ છે મિત્રો, બરાબર. અને બીજું કે ત્યાં જઈએ તો એવું નથી કહેતા કે તમે માતાજીની માનતા રાખો તો મોંઘી રાખો, મતલબ મોટી પૈસા વધારે પૈસાની રાખો, પછી તમે મોંઘી વસ્તુની રાખો, મોંઘા એ નહીં રાખો, એવું પણ નથી કહેવામાં આવતું. ત્યાં આગળ માતાજી દ્વારા અને માતાજીના સેવકો દ્વારા બસ એટલું જ કહેવામાં આવે છે કે તમે માનતા રાખો તો દિલથી રાખો, અને તમને જેવી અનુકૂળ લાગે યથાશક્તિ પ્રમાણે રાખો. મતલબ તમે એક ફૂલની પણ માનતા રાખશો ને તો પણ માતાજી કામ થશે. ખૂંખાર મેળીમાં ખુદ એમના પ્રવચનમાં પણ કીધું છે મિત્રો કે એક ફૂલની માનતા રાખશો તો પણ તમારું કામ થઈ જશે, બરાબર. તો આ એક પ્લસ પોઈન્ટ છે મિત્રો, બરાબર. અને ત્યાં આગળ બરાબર દોરા ધાગા પછી મેલા વાળન કારણ કશું કરવાનું નથી. બીજી જગ્યાએ તમે જાઓ ને તો તમારા ઉપર વારણ કરે, નારિયેલ વાળે, અગરબત્તી વાળે, કશું ખવડાવે, તમને ફૂલ ખવડાવે, પેંડા ખવડાવે, પાણી પીવડાવે, ઘણું બધું ખવડાવે. પણ ત્યાં આ જગ્યા પર તમે જાઓ મિત્રો તો આ બધું ઠેલા બધીને ફેંકી દેવાનું મિત્રો, કશું જ નહીં. ત્યાં જાઓ એટલે માતાજીનું ખાલી પ્રવચન સાંભળો, તમે જો જે માતાજી જે પ્રમાણે કહે તમે ફોલો કરો, મતલબ જે પ્રમાણે પાલન કરવાનું કે આ રીતે આવું કરવું તો એ પ્રમાણે તમે કરો તો થોડાક સમયમાં થોડાક મહિનામાં તમારું આ જે પણ તમારું ધાર્યું કામ હોય, જે પણ તમારું દેવ દુઃખ હોય, નડતર હોય, બધું દૂર થઈ જાય. પણ શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજથી તમારે જે પ્રમાણે માતાજી કે એ પ્રમાણે એનું પાલન કરવું પડે, ફોલો કરવું પડે, બરાબર. કે એવું નહીં કે હું આજે બારે જાત તમે કહેવાય એટલે કાલે જ મારું કામ થઈ જાય, ના થાય. કેમ કે અમુક આપણા કર્મો, અમુક આપણા ખરાબ કામો પણ એવા હોઈ શકે મિત્રો, તો પણ આપણું કામ ના થઈ શકતું હોય, બરાબર મિત્રો. તો એ પ્રમાણે જે પ્રમાણે માતાજી કે એ પ્રમાણે ફોલો કરવાનું. તો મિત્રો બીજી વાત કે ત્યાં જાય એટલે માતાજી ત્યાં એવું નથી કહેતા કે તમે દર રવિવારે આવો, તમે રોજ આવો, અહીંયા આગળ આવો અને પૈસા મૂકો. માતાજી ક્યારેય પણ એવું નથી કહેતા. માતાજી એવું કહે છે કે ના આવાય તો ના આવશો, ખોટા ભાડા ના બગાડશો, બરાબર. તમે ખાલી મોબાઈલમાં મારો વિડીયો જોઈને બી તમે ખાલી મારા દર્શન કરશો તોય મને સંતુષ્ટિ. મિત્રો બોલો એવા કયા માતાજી હોય, એવા કયા ભગવાન હોય? તો ખરેખર આ ખૂંખાર મેળડીમાંની તો વાત ના થાય મિત્રો. એમને એવું કીધું કે તમે મોબાઈલમાં જોઈને માનતા લેશો, મોબાઈલમાં જોઈને તમે તમારું વિચાર્યું કે આ અમારે આવું થઈ ગયું, મારી આવું કરી દે, તો આવું થઈ જશે. અને મિત્રો તમે નહીં માનો, ભક્તોના અનુભવ પણ આવે છે મારીની યુટ્યુબ ચેનલમાં. તો ઘણા બધા ભક્તો કહે છે કે મેં બારેજા જોયું જ નહીં. ઘણા લોકોએ તો બારેજા ધામ જોયું જ નથી મિત્રો, છતાં પણ એમના કામ થઈ જાય છે. બારેજા જોયા વગર એમના કામ થઈ જાય છે મિત્રો. વિચાર કરો, મોબાઈલમાં જોવા છતાં બી, બરાબર. તો મિત્રો ખરેખર પેલું કહેવત છે ને કે શીરાનું શાક ના થાય અને મારી ખૂંખાર મેળડીની, રામવારી મેળડીની વાત ના થાય. શીરાનું શાક ના થાય અને બહુચર મેળડીની વાત ના થાય. મિત્રો કયા એવા માતાજી હશે કે મિત્રો પોતાના પારે પણ નથી બોલાવતા અને ઘરે બેઠા પ્રાર્થના કરવાથી કામ થઈ જાય એમ કહે છે? બોલો મિત્રો. ઘણી બધી જગ્યાએ મિત્રો હું ખુદ કહું છું, હું ઘણી બધી જગ્યાએ ગયો છું, પણ ત્યાં કહેવામાં આવે કે આ રવિવાર નહીં, આવતા રવિવારે આવજો, બીજા રવિવારે આવજો, પછી આવજો, ઓટો ફેરો મારતા રહેજો. પણ આ માતાજી એવા છે મિત્રો ક્યારે પણ નથી કહે કે ઓટા ફેરા મારો. તમને ઈચ્છા થાય, મનથી લાગે તો આવો, બરાબર. શ્રદ્ધા લાગે તો આવો, વિશ્વાસથી આવો, બરાબર. અને માતાજીએ તો બીજું પણ એક એનાઉન્સમેન્ટ કર્યું કે એક રવિવાર આવો ચેક કરો, બીજો રવિવાર આવો ચેક કરો. 3 રવિવાર નહીં પણ 5 રવિવાર આવો કન્ટિન્યુ અને ચેક કરો કે હું સાચી છું કે નહીં, તો જ તમે આવો, નકર તો ના આવશો. વિચાર કરો કયા માતાજી આટલું પ્રમાણ આપે મિત્રો. ખરેખર જબરજસ્ત માતાજી જાગૃત થયા છે, જબરજસ્ત આ કળિયુગમાં હાજરા હજુર એવા મેલડી માતા એટલે કે ખૂંખાર મેલડી માતા હાજરા હજુર પધાર્યા છે મિત્રો બારેજા ધામમાં. તો એકવાર દર્શન અવશ્ય કરતો મિત્રો, બરાબર. પણ મિત્રો એક વસ્તુ દરેકને કહેશ કે ધીરજ, વિશ્વાસ, ધીરજની દોર પકડી રાખવી પડશે. માતાજીએ કીધું કે ધીરજ રાખવો પડશે, વિશ્વાસ રાખવો પડશે અને શ્રદ્ધા રાખવી પડશે. આ 3 વસ્તુ રાખીએ તો કામ થાય આપણું, બરાબર. અમુક કામ ના પણ થાય મિત્રો, અમારા પણ ઘણા કામ નહીં થાય, પણ કરાવી નાખ, મારી તારે કરવું હોય તો કરજે, ના કરવું હોય તો કંઈ વાંધો નહીં, બરાબર. પણ મારી પર વિશ્વાસ રાખો તો અવશ્ય કામ થાય. જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ના પડે. મારી રસ્તો બતાડે પણ એ રસ્તે આપણે ચાલવાનું હોય, મારી બધું ના કરે, બરાબર મિત્રો. તો એ પણ જરૂરી છે મિત્રો. અને બીજી વાત કરું મિત્રો કે બારેજાની આ એ સત્ય હકીકત મેં તમને જણાવી ને કે આ સત્ય હકીકત કે ખૂંખાર મેળડી કરે એવું કોઈ ના કરી શકે મિત્રો, બરાબર. કે કશું પણ વસ્તુ લીધા વગર એક ફૂલની અંદર પણ માતાજી લોકોને મદદ કરતા હોય, લોકોના દુઃખ દૂર કરતા હોય. તો એવા છે હાજરા હજુર કળિયુગમાં માં ખૂંખાર મેળડી, માં રામવારી મેળડી, માં બારેજા ધામવારી મેળડી. બારેજાની મેલડીને ઘણી ખમ્મા મારી ખૂંખાર મેળડીને ઘણી ખમ્મા. તો આપણે ખૂંખાર મેળડી માતા માટે એમની ધૂન જે બનાવેલી છે આહિરભાઈ જીતે, આપણે એમની ધૂન પણ ગાઈ લેશું મિત્રો. તો દરેક મિત્રો કોમેન્ટની અંદર રામ માડી રામ બોલજો, અને જ્યાં ઊભા છો ત્યાં પણ તમે રામ માડી રામ બોલજો મિત્રો. અને હે મારી ખૂંખાર મેળડી, જે પણ ભક્તો રામ માડી રામ બોલે અને કોમેન્ટ કરે મારી, એમનું દરેકનું જે પણ ઈચ્છા હોય, કામ હોય, એમની માગણી, યોગ્ય માગણી હોય તો મારી ચોક્કસ એમની માગણી તું પૂરી કરજે મારી ખૂંખાર મેળડી. અને ભક્તોનું દુઃખ દૂર કરજે મારી. મારે પણ ઘણા ભક્તો એવા જોયા છે એમનું દુઃખ નહીં જોવાતું માં, તો એમનું દુઃખ દૂર કરજે માં. કેમ કે ઘણા લોકો એવા જોયા છે માં એમનું જોવાતું નહીં મારાથી માં.
બરાબર. ભલે મારું દુઃખ દૂર નહીં કરું, પણ આ ભક્તો જે દુખિયારા હશે એમનું તો દુઃખ દૂર કરજે મારી મારી. બરાબર. એ ભારત તની આ ભોમમાં ઇતિહાસને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તની માં મેલડી, ભગતોના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરને નમાવો શિષ્ય હું વંદન કરું માં મેલડી, વંદન ખૂંખાર માં મેલડી, વંદન બહુચર મેલડી. જય જય મારી ગુરુ માતા મારી ખૂંખાર મેળી, ગુરુ માતા મારી બારીજા ધામવાળી મેળી, ગુરુ માતા મારી રામવાળી મેળી, રામ માળી રામ. મિત્રો જોરથી બોલો રામ માળી રામ. મારી કોમેન્ટમાં રામ માળી રામ લખી દેજો. અને મિત્રો આ વિડીયો ખૂબ આપણા ભાવિક ભક્તોને શેર કરજો, જેથી તમને આ સત્ય હકીકતની માળી વિશે ખબર પડે. ઘણા લોકોને માળી વિશે શંકા હોય તો એમનું ક્લિયર થઈ જાય મિત્રો. તો રામ માળી રામ વિડીયોને ખૂબ શેર કરી દેજો. જય માતાજી, રામ રામ, જય માતાજી, રામ માળી રામ.